એવરીવન, વેલકમ ટુ માય કિચન. ખાટિયા ઢોકળા બનાવવા માટે મેં અહીં એક બાઉલમાં 2 કપ જેટલા ખીચડિયા ચોખા અને 2 કપ જેટલી ચણાની દાળ લીધેલી છે. અહીં ચોખા અને ચણાની દાળ સરખા પ્રમાણમાં લેવાની છે અને ચોખા અને ચણાની દાળને દળીને મેં આ રીતે લોટ તૈયાર કરેલો છે. એ લોટ આપણે એક તપેલીમાં એડ કરી દઈશું. ત્યારબાદ આ લોટમાં આપણે 1 ચમચી જેટલી હળદર એડ કરીશું. ત્યારબાદ આપણે 3 થી 4 કપ જેટલી છાશ એડ કરીશું. અહીં છાશ રૂમ ટેમ્પરેચર પર હોય એવી લેવાની છે. ઠંડી છાશ હશે તો આથો બરાબર રીતે નહીં આવે. ત્યારબાદ 1 કપ જેટલું ગરમ પાણી એડ કરીશું. અહીં પહેલાં થોડું પાણી એડ કરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેશું. આ બેટર થોડું થીક છે એટલે ફરીથી થોડું ગરમ પાણી એડ કરીશું. અને સરસ રીતે મિક્સ કરી લેશું. અને અહીં મોટું તપેલું લેવાનું છે જેથી સરસ રીતે આથો આવે. અહીં ઢોકળાનું બેટર થોડું થીક રાખવાનું છે. આ બેટર થોડું વ્હાઈટ જેવું લાગે છે એટલે મેં થોડી હળદર હજી એડ કરી છે અને થોડું ગરમ પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. અહીં મેં મેથીના દાણા કે એવું કંઈ જ એડ નથી કર્યું તો પણ એકદમ સરસ રીતે આથો આવી જશે. આ રીતે મિક્સ કરીને આપણે એકદમ સરસ રીતે ફેટી લેવાનું છે જેથી આ બેટરમાં એકદમ સરસ રીતે હવા ભરાઈ જાય અને સરસ રીતે આથો આવશે. હવે આ બેટર મેં સરસ રીતે ફેટી લીધેલું છે. તમે જોઈ શકો છો કે આ બેટર થોડું ફ્લફી થઈ ગયું છે. અહીં આટલું થીક આપણે આ બેટર રાખવાનું છે. હવે આ બેટર સરસ રીતે તૈયાર છે. હવે પ્લેટ ઢાંકીને આથો આવવા માટે આપણે 8 થી 10 કલાક માટે રાખી દઈશું અને ઉપર આ રીતે કોઈ પણ જાડું કપડું ઢાંકી દઈશું જેથી બેટરમાં સરસ રીતે આથો આવે. હવે 8 કલાક જેવું થઈ ગયું છે. આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આ બેટર ફૂલાઈ ગયું છે અને એકદમ સરસ રીતે આથો આવ્યો છે. ત્યારબાદ આપણે આ બેટરને સરસ રીતે હલાવીને ફેટી લેશું જેથી આ એકદમ ફ્લફી બેટર બની જાય. હવે આ રીતે એકદમ સરસ ઢોકળાનું બેટર બની ગયું છે. હવે આપણે જેટલા ઢોકળા બનાવવા હોય એ પ્રમાણે બેટર એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને આ રીતે વધે એ બેટરને તમે 2 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ મેં અહીં આદુ, મરચાં અને લસણની પેસ્ટ કરીને રાખેલી છે. 2 મોટી ચમચી જેટલી આ પેસ્ટ એડ કરી દઈશું અને થોડી ફ્રેશ ધાણા ભાજી એડ કરી દઈશું. ત્યારબાદ આ બધું સરસ રીતે મિક્સ કરી લેશું. આ રીતે એકદમ સરસ ટેસ્ટી ઢોકળા બનશે. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ 1 નાની ચમચી જેટલા સાજીના ફૂલ એડ કરીશું અને ઉપર ગરમ તેલ એડ કરીશું. અને આ બધું સરસ રીતે મિક્સ કરી લેશું. આ રીતે સાજીના ફૂલ ઉપર તેલ એડ કરવાથી બેટર એકદમ સરસ રીતે ફૂલી જશે અને એકદમ સોફ્ટ ઢોકળા બનશે.
આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફ્લફી બેટર બની ગયું છે. ત્યારબાદ ઢોકળા બનાવવા માટે પ્લેટને તેલથી ગ્રીસ કરી લેશું. અને એમાં ઢોકળાનું બેટર એડ કરી દેશું. અને આ રીતે ટેપ કરી લેશું અને ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લેશું. આ રીતે બીજી પ્લેટમાં પણ તેલ ગ્રીસ કરીને બીજી પ્લેટ પણ તૈયાર કરી લેશું. આ રીતે તમે પહેલી વાર પણ ખાટિયા ઢોકળા બનાવશો તો એકદમ સરસ રીતે સોફ્ટ બનશે. અને તમારે આ રીતે આથો ન આવતો હોય તો આ રીતે એકવારથી જરૂર ટ્રાય કરજો. આ રીતે બંને પ્લેટ ભરાઈને તૈયાર છે. મેં 10 મિનિટ પહેલાં ઢોકળિયામાં પાણી એડ કરીને સ્ટીમ કરવા માટે રાખેલું હતું. હવે આપણે ઢોકળિયામાં આ બંને પ્લેટ રાખી દઈશું. ત્યારબાદ ઢાંકીને ઢોકળાને 10 થી 12 મિનિટ સુધી ચડવા દેશું. આ રીતે ઢોકળા સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે ઢોકળા હારે સર્વ કરવા માટે ટમેટા લસણની ચટણી બનાવી લેશું. તેના માટે મેં અહીં 2 મોટા ટમેટાના મોટા કટકા કરીને રાખેલા છે. આ ટમેટાના કટકાને મિક્સી જારમાં ક્રશ કરી લેશું. હવે આપણે આ ચટણીને વઘારવાની છે. તેના માટે એક બાઉલમાં 1/4 કપ જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે લસણની ચટણી એડ કરવાની છે. આ રીતે અડધી મિનિટ જેટલી લસણની ચટણીને સાતળી લેવાની છે. ત્યારબાદ ક્રશ કરેલા ટમેટા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને 1 નાની ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને આ બધું સરસ રીતે મિક્સ કરી લેશું. આ રીતે જ્યાં સુધી ટમેટાનું બધું પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે આ ચટણીને ઉકાળવાની છે. આ રીતે આ ટમેટા લસણની ચટણી ઢોકળા કે પુડલા હારે સરસ લાગે છે. હવે આ બધું પાણી સરસ રીતે બળી ગયું છે અને તેલ ઉપર આવી ગયું છે એટલે આ ચટણી એકદમ સરસ રીતે બની ગઈ છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. હવે આ એકદમ ટેસ્ટી ટમેટા લસણની ચટણી બનીને તૈયાર છે. હવે આપણે આ ચટણીને ઠંડી થવા માટે રાખી દઈશું. હવે 12 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢોકળા પણ સરસ રીતે ચડી ગયા છે. આ રીતે આપણે નાઈફની મદદથી ચેક કરી લેશું. નાઈફ એકદમ સરસ ક્લીન બહાર આવી છે એટલે સરસ ઢોકળા ચડી ગયા છે. આ રીતે તમે આ ઢોકળાને આ જ રીતે સર્વ કરી શકો છો અને વઘારવા હોય તો વઘારીને પણ સર્વ કરી શકો છો. ઉપર આપણે થોડું તેલ ગ્રીસ કરી લેશું જેથી આ ઢોકળા સુકાય નહીં અને ત્યારબાદ સહેજ ઠંડા થાય એટલે આપણે કટ કરી લેશું. આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ઢોકળા બન્યા છે. અને આ રીતે આ ઢોકળા એકદમ સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે. અને અંદર પણ આ રીતે સરસ જારી પડી છે. ઢોકળાને વઘારવા માટે તેલ ગરમ કરવા માટે રાખી દેશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી તલ, થોડી હિંગ અને થોડો સૂકો લીમડો એડ કરી દઈશું. 1 મિનિટ પછી ગેસ ઓફ કરી દઈશું અને આ વઘારને ઢોકળા ઉપર રેડી દઈશું અને આ રીતે ચમચીની મદદથી સરસ રીતે ફેલાવી લેશું.
એકદમ ગરમા ગરમ ઢોકળા બનીને તૈયાર છે. હવે આ ઢોકળાને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને આ ઢોકળાને આપણે રેડ ચટણી સાથે સર્વ કરી લેશું. તો આ રીતે એકદમ ટેસ્ટી એન્ડ ડિલિશિયસ ઢોકળા બનીને તૈયાર છે. ફરી મળીશું નવી રેસીપી સાથે. બાય.